હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજના મારા વ્લોગમાં. તો ભાઈ જો અત્યારે બધા છે ને નાસ્તો કરીને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને બધા જો પોતપોતાનું કામ કરે છે. જો અને આ બંનેને જવાનું છે સ્કૂલે જો, અને બીજા બધા પણ બધું એનું કામ કરે છે ને અડધા વયા ગયા છે એના કામ ઉપર. અને મારે જવાનું છે હવે છે ને મારા મામાના ઘરે. તો કાંઈ નહીં, ચાલો આપણે તૈયાર થઈ જાવી અને પછી આપણે જઈએ મામાના ઘરે. ત્યાં જઈને હું તમને લોકોને મળું. તો ભાઈ અમે નીકળી ગયા છે જો અમારા મામાના ઘરે જવા માટે. જો હું ને કેવું અહીંયા બેઠા છીએ અને મારા મમ્મી ને મારા પપ્પા જો આગળ બેઠા છે. હરખ નહીં હમાતો હોય તે અરે મારા મમ્મીને મળવા જવાનું છે. મારા પપ્પા કેટલા સમય પછી હું જાઉં છું આજે પીરમાં. તો ભાઈ જો એને હરખ નથી થમાતો, એને મમ્મી ને પપ્પા પાસે જવાનું છે. એને જવાનું જોઈએ ને, પીર તો કોને ન ગમે. તો કાંઈ નહીં, ચાલો આપણે મારા મામાના ઘરે જઈએ અને ત્યાં બધાને મળવી. મારા માસીની બધા આવ્યા છે, મારા ઉગીભાઈ પણ અહીંયા છે, એ પણ આવ્યા છે અહીંયા ગામડે. તો કાંઈ નહીં, ચાલો ત્યાં જઈએ અને મળીએ બધાને. તો જો હું આવી ગઈ છું મારા મામાના ઘરે અને આ બાજુ જો બધા બેસી ગયા છે. આમ જો મારા નાના ની બધા આવ્યા છે. આમ જો મારા બા ગઢાબા છે અને આ ત્રણેય જો બેસી ગયા છે. અમારા માસીનો છોકરો છે જો માહિર. નાને તો તમે ઓળખો જ છો, ફૂટિયાને નથી બતાવો. હે હામુ જો હાય કર દે. કેમ છો? જો આને તમે ઓળખો છો, મારા ઉગીભાઈ દરરોજ હોય બ્લોગમાં. જો બધા મારા એક નાના છે નામ ઊભા છે, જો કંઈક કરે છે એ કંઈક. અને બીજા બધા છે ને અંદર છે, કંઈક રસોઈ બનાવે છે. ચાલો પૂછીએ કે શું રસોઈમાં બનાવે છે એમ. જો આ બાજુ મારી મમ્મી, મારી નાની ને મારી માસી. જો માસી શું રસોઈમાં બનાવો છો? કાજુ પનીરનું શાક સાથે પરોઠા. ઓકે, તો જો ભાઈ કાજુ પનીરનું શાક બનાવે છે ને પરોઠા. અને મોડલ જો તમે કેતા હતા ને આમ મોડલ કરે. જો બે હરખું લાગે છે. જોઈ જો ના બાજુ જો અમારા નાની છે અને એક નાની છે સુરત, એને તમે દરરોજ જોવો બ્લોગમાં. અને એક નાની અહીંયા છે. અને જો મારા મમ્મી આવી ગયા છે એને પિયરમાં. હરખ નથી થમાતો એને. માવતરના ઘરે કોને હરખ નો હમાય. જો કાંઈ નહીં, ચાલો તો આપણે હવે જમવાનું બની જાય એટલે પછી મળીએ. અને મારા પપ્પા કંઈક ગારિયાધર બાજુ ગામમાં ગયા છે, એને કંઈક કામ હશે ને એટલે. તો કાંઈ નહીં, ચાલો તો આપણે પછી મળીએ. ચાલો તો જો જમવાનું બની ગયું છે. મારી માસીએ જો બનાવી નાખી છે ને આપણે રોટલી બનાવી નાખી હતી. જો અડધું તો ખવાઈ ગયું છે, બધાએ ખાઈ લીધું છે. અને જો બધા જમવા બેસી ગયા છે. જો મારા બા જો અહીંયા બેઠા છે. હા જો ગઢાબા છે ભાઈ મારા મમ્મીના. માહિર તે જમી લીધું? હા, કાંઈ નહીં, તો ચાલો આપણે જમી લઈએ. જો અત્યારે અમે જમીન ફ્રી થયા ને ત્યાં જો અમારા માસા આવી ગયા છે બે આટો મારવા. આમ જો અને આ બધા જો આ બાજુ છે ને આઈસ્ક્રીમ ખાય છે. હા જો આ બધા બેસી ગયા છે. અમારે પરવડીનો છે ને ભાઈ આઈસ્ક્રીમ વખણાય છે, એટલે ગમે ત્યારે આવીને એટલે અમારે છે ને આઈસ્ક્રીમ ખાવી જ તેને અમે. આ વખતે તો એટલા છે, નકર ઘણા બધા હોય. કાંઈ નહીં, તો ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લેવી. અને તમે પણ આવજો એકવાર પરવડીનો આઈસ્ક્રીમ ખાવા, મારા મમ્મીના ગામનો. તો ભાઈ જો અત્યારે છે ને હવે આપણે મામાના ઘરેથી જ આવી છે અને આ બધા જો પીરમાંથી વિદાય લેવી છે. હા ભાઈ, આ બધા અમને મૂકવા આવે છે. અમારા ઉગીભાઈ રોવે છે ને અમારે હારે આવવું છે. લઈ જાય પણ હમણાં એ રે નહીં એટલે નથી લઈ જતા. કાંઈ નહીં, તો ચાલો હવે આનથી આપણે જવાનું છે આપણા મઢે. તો ચાલો ત્યાં જઈને આપણે મળવાનું. તો અત્યારે જો અમે છે ને મારા મામાના ઘરેથી આવી ગયા ને અત્યારે છે ને મારા બાપુજીને કારખાને વહી આવીશું. અને આ બાજુ જો બધા છે ને હીરા કહે જાવ જો
મોટી મમ્મી અમારે કહે છે આમ જો આ બાજુ જો તો. આ બાજુ બધા કહે છે તારે ઘઉં એવું છે કાંઈ નહીં હાલો આપણે છે ને શીખી જાય કામ લાગશે શીખેલું કામ લાગે એટલે છે ને આપણે હીરા શીખી જાય અને આ બાજુ જો શેઠ બેઠા છે શેઠ ઓ શેઠ બોલાવે સામું જોવો તો શેઠ શેઠ પટ્ટા મારે છે જો ભાઈ આ બાજુ મારા બાબુજી પટ્ટા મારે છે શેઠ બેઠા છે અને આ બાજુ તો બધા હીરા કહે છે ચાલો હે લો ભાઈ લે લો એ ભાઈ અમારી એક છે ને ઈ અમે કહે છે અમે ન આવ્યા જો બસ આવી ગયા કાંઈ નહીં તો ચાલો આપણે છે ને ઘરે જ આવી પછી મળીએ તો અત્યારે છે ને ફ્રી થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે સુરત તો જો બધું પેક થઈ ગયું છે ને જો ઠેલો બેલો ને બધું છે ને આપણે ગાડીમાં મુકાઈ ગયું છે અને આ બાજુ જો બધા છે ને આઈસ્ક્રીમ ખાય છે આમ જો બીજી વખત આઈસ્ક્રીમ ખવાઈ ગયો છે તો ભાઈ છે ને મારા મોટા મમ્મી પડ્યા છે ને એટલે જો આ બાજુ દવાખાને જઈને આવ્યા છે જો એનો પગ ભાંગી ગયો ને બધા જો ભેગા થઈ ગયા છે આમ જો બધા જો બધા અમને મૂકવા આવે છે અમારે જવાનું કેટલા 8 જણાને જ જવાનું છે ખાલી અને આ બધા અમને મૂકવા આવે છે કાંઈ નહીં તો ચાલો હવે આપણે ત્યાં જઈએ આપણા સ્ટેશને અને પછી આપણે મળીએ તો અત્યારે અમે છે ને અમારા સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને જો બસ પણ આવી ગઈ છે જો કઈ છે સંત શ્રી બસ છે અને આ બધા પણ આવી ગયા હતા અને જો મારા બાપુજી છે ને બાજુ ઊભા છે કાંઈ નહીં તો ચાલો હવે આપણે સોફા પર બેસી જઈએ બસમાં તો ભાઈ જો અત્યારે છે ને આપણને સોફો મળી ગયો છે ને આપણે જો બેસી ગયા છીએ બસમાં અને આ બાજુ જો બધા આવી ગયા છે આ બેન દવા પીવે છે પગ પોપટ પાડો છે જો ને એટલે દવા પીવે છે એના બાજુ જો બધા બેસી ગયા છે અને 2 સોફા છે એ નીચે ઉપર બીજા ઉપર છે અને અમે એટલે બેઠા છે અને જો હવે જવા દીધી છે હોટલ બધું લઈ લીધું છે અને જો હવે બસ જવા દીધી છે હવે 4 વાગે ત્યાં અમે સુરત પહોંચી જવાના છે એવું મને લાગે છે સ્પીડ જોઈ તો સુરત પહોંચવી તો ઠીક છે બાકી ક્યાં પહોંચવી કાંઈ નક્કી નથી એને સ્પીડ જોઈનું કહું છું કાંઈ નહીં તો ચાલો હવે આપણે સુઈ જાવી અને કાલે મળીશું આપણે ડાયરેક્ટ સુરત જ તેને એટલે બાય બાય બધાને ગુડ નાઇટ જય માતાજી અને જય દ્વારકા.